ખ્યાલ આવે જ્યારે ભાદરાની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે મૂળજી શર્મા તરીકે હતા, ત્યારે તે વખતના સમયની અંદર સ્વામી મહારાજ બધે મહિના જેવું રોકાયા અને દરેક હરિભક્તને ઘરે જમવાનો વારો રાખેલો. અને એમાં આ મૂળજી શર્મા કહેતા કે ગુણાતીતાનંદ સ્વામીના ઘરે જમવાનો મહારાજને વારો હશે, તે દિવસે ત્યાં આગળ તે પ્રમાણે મહારાજ પોતે થોડા વહેલા ગયા અને ત્યાં આગળ એક સાંગા માછી નાખી ઉપર દડકલી પાથરેલી અને મહારાજ પોતે બેઠા અને મૂળજી શર્માના માતુશ્રી એ પોતે ત્યાં આગળ રસોઈ બનાવે છે. ત્યારે મહારાજ પોતે પૂછે છે કે મૂળજી અમને ક્યારે યાદ કરે? અને ત્યારે તે વખતે એ સમયની અંદર એમણે કીધું કે મૂળજી તો વારંવાર આપને યાદ કરે. અરે એક વખત તો મને કહ્યું કે તમે જનોઈના ગીત ગાવો. ત્યારે તે વખતે કહ્યું કે જનોઈ દેવાતી હોય તો આપણે જનોઈના ગીત ગવાય. અને ત્યારે તે વખતે મૂળજી બોલ્યા કે અત્યારે ધામના ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણને જેમ કહેવાય છે કે જનોઈ અપાય છે, એટલે તમે કે જનોઈના ગીત ગાઓ. હવે ક્યાં ભાદરા અને ક્યાં છપૈયા અયોધ્યા, પણ છતાંય તે કેટલી એકતા હશે. એટલે સ્વામી પોતે પણ વાતમાં કહેતા કે અમે આ લોકની અંદર આવ્યા ત્યારે મહારાજના દર્શન કર્યા, અમે ગર્ભમાં નહોતા આવ્યા ત્યારે પણ ભગવાનના દર્શન કરેલા છે, અને ગર્ભમાં આવ્યા ત્યારે પણ અમે આ જ મહારાજને પૂર્ણ પુરુષોત્તમ નારાયણને દેખતા હતા. આટલું બધું જબરજસ્ત પોતાના અંતરની અંદર પુરુષોત્તમ નારાયણપણાનો નિશ્ચય એમને બરાબર દ્રઢ હતો. અને એના કારણે કરીને ઘણા બધા પ્રસંગો કયા તો એ અક્ષર બ્રહ્મ પણ પોતે કેટલા સામર્થ્યવાન, કારણ કે ભલે જન્મ અલગ અલગ જગ્યા ઉપર લીધો અને થોડાક સમયાંતરે લીધો, પણ એક વખત ત્યાં આગળ મૂળજી ભગત પોતે ઊભા હશે અને એવા સમયની અંદર એક કોઈક ભિક્ષુક ત્યાં આગળ મહાત્મા આવ્યા હશે અને ત્યાં દુકાનવાળાને કહ્યું કે મને કંઈક તમે ખાવાનું આપો, નહીતર હું હમણાં મરી જઈશ અને ધામમાં ચાલ્યો જઈશ. ત્યારે તે વખતે મૂળજી ભગતે કીધું કે ધામ કાંઈ એમ છેટું નથી, પણ હું ધારું ને તો તને અબઘડી ધામની અંદર મોકલી દઉં. ત્યારે આટલું બધી સામર્થ્ય એ અક્ષર બ્રહ્મને વિશે હતી. એવા અક્ષર બ્રહ્મ જે મહારાજની મૂર્તિના દર્શનની અંદર સતત દર્શનાભિલાષા જ રાખીને એ દર્શન કર્યા જ કરતા. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ભગવાનનો નિશ્ચય થયો હોય ને તો એક પલ માત્ર પણ ભગવાન વિના રહેવાય નહીં. અને જ્યારે ત્યાં આગળ ગઢડાની અંદર ખળખળિયામાં ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરતા હશે અને એમાં ત્યાં આગળ બખોલની અંદર પગ ફસાઈ ગયો, તો સ્વામી ધીરે ધીરે કાઢવાનો પ્રયત્ન કરે છે, કારણ કે આ તો પથ્થર હતા. ત્યારે આ બાજુ અહીંયા આગળ દાદાના દરબારમાં બેઠેલા ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં બોલવા લાગ્યા કે મારો પગ કાઢો, મારો પગ કાઢો, મારો પગ કાઢો. ત્યારે બ્રહ્મચારી કે મહારાજ તમે તો અહીંયા દરબારમાં બેઠા છો અને આ શું આ પગ કાઢવાની વાત કરો છો? અને ત્યારે મહારાજે કહ્યું કે અમારું ધામ રૂપ જે અક્ષર બ્રહ્મ એમનો ખળખળિયાની અંદર કહેવાય છે કે પગ ફસાયો છે અને ધીરે ધીરે પગ નીકળ્યો. ત્યારે મહારાજ કે હા, હવે મારો પગ નીકળી ગયો. આટલી બધી જબરજસ્ત એકતા ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય ને, એટલે જેટલા પણ ભગવાનને વિશે આવા જે કલ્યાણકારી જે ગુણો છે એ ગુણો માત્ર આવા પરમ એકાંતિક સત્પુરુષને વિશે આવે છે. અને ત્યારે આપણે આપણા જીવનની અંદર વિચાર કરીએ તો ખ્યાલ આવે. એટલે ભગતજી મહારાજને એટલો બધો નિશ્ચય થઈ ગયો કે બસ સ્વામી જેમ કે એમ કરવાનું. એક વાત આજ્ઞા બરાબર યથાર્થપણે પાળી, કારણ કે એમણે પોતે કટિબદ્ધ થઈને બોલ્યા હતા કે મરણીઓ થઈને હું આપની પાસે રહેલું એ જ્ઞાન પ્રાપ્ત કરીશ. એટલે પછી નાની મોટી સેવા હોય, નાના મોટા કોઈ અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે, આ બધું જ પણ હસ્તે મોઢે એમણે સહન કર્યું.
કારણ કે આ બધી સાધના કેવી છે કે અક્ષર બ્રહ્મના સંયોગની અંદર જ્યારે આપણે અક્ષર બ્રહ્મનો જેવો છે એવો આપણને પાછો નિશ્ચય થવો જોઈએ. નહીતર તો આજે ઘણા બધા કહે છે કે એ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની હયાતીની અંદર ગુણાતીતાનંદ સ્વામી હતા એવું ક્યાં મહારાજ બોલ્યા છે? મૂળ અક્ષર જેવી કોઈ પદવી જ નથી. અક્ષર બ્રહ્મ કદાચ કે પણ મૂળ અક્ષર જેવી તો કોઈ પદવી છે જ નહીં. અને ઘણા લોકો એમ કે પણ એની અણસમજણ છે અને એને સમજાયું નથી એટલે સ્વાભાવિક રીતે એ પોતે બોલે. જેમ કોઈ કરોડપતિ હોય તો આપણને સમજાણું ન હોય કે આ કરોડપતિ છે, પણ એની જોડે જે રહેતો હોય અથવા તો એના ત્યાં આગળ હમેલિયા તરીકે નોકરી કરતો હોય એને તો ખબર જ હોય કે આ મારા શેઠ છે એ કરોડો નહીં અબજો પતિ છે. એમ સ્વામી કહે છે કે આવી રીતે જેને સમજાણું નથી એ લોકો કદાચ એવી વાત કરે. એ જ રીતે તારીખ 20 ઓગસ્ટના દિવસે ન્યૂપોર્ટ બીચ પર ઠાકોરજીને સમુદ્ર સ્નાન કરાવવા પણ પહોંચ્યા. સ્વામીશ્રીના આગમનથી પ્રશાંત મહાસાગર આજે નામ પ્રમાણેના ગુણ છોડીને ઉછાળા મારવા લાગ્યો. તેનો ઉમંગ સહેતુક હતો, કારણ કે શ્રીજી મહારાજ અને સ્વામીશ્રીના સ્પર્શથી તે પ્રથમવાર પાવન થવાનો હતો. નાના ગામડાઓના તળાવ જળને જે લાભ મળે તેનાથી વંચિત રહી ગયેલો મહાસાગર અત્યાર સુધી આ કદાચ કારણસર જ કળસી રહેલો. આજે ખોટ ભાંગતા તે આનંદમાં આવી એક પછી એક તરંગ માળાઓ મહારાજ સ્વામીને અર્પણ કરતો ગયો. સ્વામીશ્રીએ પણ ઠાકોરજીને નવડાવ્યા બાદ સ્વયં સ્નાન કરી દરિયાની તરસ છીપાવી. નાતા દ્વિશતાબ્દી મહોત્સવ સર્વોપરી ઉજવાય તે સહિતના અનેક સંકલ્પો સાથે ધૂન કરાવતા તેઓ ઠાકોરજીને સંબોધી સહજ ભાવે બોલ્યા, હે હરિકૃષ્ણ મહારાજ, જાપાન ને ઓસ્ટ્રેલિયા તરફ દ્રષ્ટિ કરો. સ્વામીશ્રી જ્યાં બોલ્યા ત્યાં તો એક મોટું મોજું ઉછળી આવ્યું. આ ઉછાળનો ઘટસ્ફોટ કરતા સ્વામીશ્રીએ જણાવ્યું, ત્યાંથી જવાબ આવી ગયો, સત્પુરુષના સંકલ્પને ઝીલવા કોણ તત્પર ના હોય. તારીખ 21 ઓગસ્ટના રોજ એક દિવસ માટે ફ્રેન્ઝોનોમાં લાભ લેવા પધારેલા સ્વામીશ્રીએ અહીં અમૃતધારા વહાવી કે ભગવાન ભજવાનો આગ્રહ રાખવો જ. જનક વિદેહી, બોટાદના શિવલાલ શેઠ વગેરે મોટા વ્યવહારવાળા હતા. તેમણે ભજન કર્યું છે. કદાચ આખી દુનિયાનો ધંધો મળી જાય તોય તે મૂકીને મોક્ષ કરી લેવો. સંસાર વ્યવહાર ચલાવનારા બીજા મળશે પણ મોક્ષ વિના કોઈ કરનાર નથી. પોતે જ ખાય તો ભૂખ જાય. તે મોક્ષની બાબત પણ આપણે જ કરવી પડે. આપ મર્યા વગર સ્વર્ગે ન જવાય. સૌને જીવનનું આ ધ્યેય દઢાવી તારીખ 22 ઓગસ્ટના રોજ એલે પરત ફરેલા સ્વામીશ્રી અત્રેથી પણ તારીખ 23 ઓગસ્ટની સાંજે વિદાય લઈ રાત્રે 11 વાગે હ્યુસ્ટન આવી પહોંચ્યા. અહીં તેઓ જયંતિભાઈના ઘેર ઉતારે આવ્યા ત્યારે 12:15 વાગી ચૂકેલા. તેથી સૌએ આરામ કરવા વિનંતી કરી, પણ સાથે લાભ લેવા ફરતા હરિભક્તો હજી આવ્યા ન હોવાથી સ્વામીશ્રી તેઓની રાહ જોતા બેસી રહ્યા. લગભગ પોણો કલાક સુધી તેઓએ આમ વાટ જોઈ. અંતે સૌ આવ્યા એટલે તેઓના ભોજનની વ્યવસ્થા કરાવીને સ્વામીશ્રી રાત્રે 1:15 વાગ્યે પોઢવા પધાર્યા. મધરાતે ઉજાગરા વેઠીને ભક્તોની કાળજી લેતા તેઓનું દર્શન કરનારા સૌના હૈયા ગાઈ ઉઠ્યા. જેમ જનની નિત્ય જાળવે બાળ, એમ અતિ કૃપા રાખે રે કૃપાળ. સ્વામીશ્રીની આવી આ કૃપા તારીખ 24 ઓગસ્ટની સવારે હ્યુસ્ટનની LEF હેસ્ટિંગ્સ હાઈસ્કૂલમાં યોજાયેલી સભામાં પણ વરસી. અત્રે દ્વિશતાબ્દીનો નાદ ગજવી તેઓ બપોરે 2:45 વાગે ભોજન લઈ હ્યુસ્ટનના હોબી એરપોર્ટ પર આવી પહોંચ્યા. ઉતારેથી અહીં સુધીની મુસાફરી માટે સ્વામીશ્રીએ પોતા સારું લાવેલી રોલ્સ રોય ગાડીમાં સંતોને બેસાડ્યા, જેથી તેઓના સ્મૃતિ લાભ મળે અને સ્વયં અન્ય એક નાની મોટરમાં બિરાજ્યા. આ વાત્સલ્ય અને વૈરાગ્યની પાંખે ઉડતા સ્વામીશ્રી સાંજે 5:15 વાગે ડલાસ પહોંચી સીધા જ RL ટર્નર હાઈસ્કૂલમાં પધાર્યા. અહીં તેઓનો લાભ લેવા માટે સત્સંગીઓની સાથે કેરોલ્ટન સિટીના મેયર શ્રી ટેલર તથા ડલાસના મેયરના પ્રતિનિધિ ઉપસ્થિત હતા. આ બંને મહાનુભાવોએ પોતપોતાના શહેરના સર્વોચ્ચ સન્માન સ્વરૂપે નગરની ચાવી સ્વામીશ્રીને અર્પણ કરી.